શ્રેષ્ઠ પ્રતાપી પ્રભુ તણું ધરું છું મનમાં ધ્યાન, જે પ્રભુ દે છે મુજને સદા સુમતિના દાન. નમસ્તે. સમર્થ સદગુરુ શ્રી નાથ ભગવાનના ચરણોમાં વંદન અને પ્રણામ. વિશ્વ માંગલ્ય સભાના સભાચાર્ય પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રનાથજી મહારાજ તથા સભાચાર્ય શ્રી રેણુકા માઈને કોટી કોટી વંદન. વિશ્વ માંગલ્ય સભા ગુજરાત દ્વારા આયોજિત શક્તિ સ્વરૂપા તેજસ્વી શ્લાકાર ચરિત્ર કથનમાલાના ઓનલાઈન પ્લેટફોર્મ પ્રોગ્રામના સમાપન સમારોહમાં હું રેખાબા જીતેન્દ્રસિંહ રાણા, વિશ્વ માંગલ્ય સભા સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજિકા આપ સર્વેનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વિશ્વ માંગલ્ય સભાના પ્રત્યેક કાર્યની શરૂઆત શક્તિગાનથી કરવામાં આવે છે. તે જ રીતે આજના આ સમાપન સમારોહ અને અંતિમ ચરણનું ચરિત્ર કથન માલાની જે કડી છે તેની શરૂઆત પણ શક્તિગાનથી જ કરીશું. અને શક્તિગાન પ્રસ્તુત કરવા માટે હું વિનંતી કરી રહી છું સૌભાગ્યકાંક્ષિણી સ્નેહલબેન પુરકર. સ્નેહલબેન પુરકર, આપ પધારો અને શક્તિગાન પ્રસ્તુત કરો. સૌભાગ્યકાંક્ષિણી સ્નેહલબેન પુરકર. હું શક્તિગાન શરૂ કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. દિવ્ય તન મન દિવ્ય જીવન દિવ્ય ચિંતન પ્રેરણા દેવ દેશ સ્વધર્મ કારણ વિશ્વ મંગલ સાધના વિશ્વ મંગલ સાધના येसुबाई जिजाऊ लक्ष्मी रानी दुर्गावती अहिल्या धन्य हम वारिस उनके आधुनिक जग अनुकूला याग जीवन का सजा कर साय कर व्रत धारणा देव देश स्वधर्म कारण विश्व मंगल साधना विश्व मंगल साधना रावणारी राम और श्री कृष्ण कंसारी यदु वाहे गुरु शिवराय राणा धर्म भगिनी वीर बंधु जन्म देकर वीर ऐसे माँ बने हम पुनः पुनः देव देश स्वधर्म कारण विश्व मंगल साधना विश्व मंगल साधना सतगुरु है नाथ हम पर दो कृपा का तेज अब मातृभू की विश्व गुरुता हम दिखाए विश्व को अब शक्ति संस्कार सहित हो जय भवानी गर्जना देश दे देव देश स्वधर्म कारण विश्व मंगल साधना
विश्वमङ्गल साधना, विश्वमङ्गल साधना। भारत माता की जय। धन्यवाद। ધન્યવાદ સ્નેહલબેન. આપ સૌને વિદિત જ છે કે છેલ્લા 2 વર્ષથી વિશ્વ માંગલ્ય સભા ગુજરાત પ્રદેશમાં કાર્યરત છે અને વિવિધ સંસ્કારોચિત કાર્યક્રમો કરી રહ્યા છે. આ જ શૃંખલામાં અને આ વૈશ્વિક મહામારી કોવિડ-19 ની સ્થિતિમાં પણ દાયિત્વ અને કાર્ય વિશ્વ માંગલ્ય સભા ગુજરાત પ્રાંતમાં સુસ્થિર રાખ્યા છે. નવરાત્રીના પાવન પર્વ ઉપર વિશ્વ માંગલ્ય સભાના આ આયોજનમાં અન્નપૂર્ણા સ્તોત્ર, ભવાની અષ્ટક તથા દુર્ગા સપ્તશ્લોકી સ્તોત્ર શિક્ષણ શિબિરનું પણ સાથે સાથે આયોજન થયેલું છે. આજના આ પવિત્ર ઉપલક્ષમાં આપણી સાથે અનેક માનવંતા મહેમાનો ઉપસ્થિત છે. આદરણીય શ્રી ડોક્ટર વૃષાલીતાઈ જોશીજી આજના આ સમાપન સમારોહના અતિથિ વિશેષ પદે વિશેષ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓ શ્રી વિશ્વ માંગલ્ય સભાના રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ શ્રી પણ છે. કુમારી ભક્તિબેન દવે આજના વિષય લેનાર વક્તા તથા સૌરાષ્ટ્ર પ્રાંત પ્રવાસી સહસંયોજિકા છે. ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી પૂજાતાઈ દેશમુખ, એ ઉપરાંત પ્રાંત સહસંયોજિકા મૃણાલીબેન તથા કામિનીબેન, આપ સર્વે માનવંતા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું તથા સમારોહમાં ઉપસ્થિત આપ સર્વે વિશ્વ માંગલ્ય સભા પરિવાર તથા જે બહેનો ઉપસ્થિત છે એ સર્વેનું પણ આ તકે અહીંયા હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વિશ્વ માંગલ્ય સભા દેવ, દેશ અને ધર્મ 3 પાયારૂપ આદર્શો સાથે પ્રત્યેક ઘર માતૃશક્તિ નિર્માણ તથા સુદ્રઢ પરિવાર વિભાવનાને ક્રિયાન્વયન કરતું એક સંગઠન છે. ભારત વર્ષના સંસ્કારો, આપણા રાષ્ટ્રના આદર્શો અને પ્રાચીનતમ સનાતન ધર્મના તેજને જાળવી માતૃશક્તિ ચરિત્ર નિર્માણ અને આધુનિક જગત સાથે કદમ મિલાવે તથા નવા યુગને અનુરૂપ જીવન અને પરિવાર ચલાવે તેવી માતૃશક્તિનું નિર્માણ એ વિશ્વ માંગલ્ય સભાનું મુખ્ય ધ્યેય છે એમ હું અહીં કહી શકું છું, જેનું ક્રિયાન્વયન આપણે ગત તારીખ 17 એટલે કે નવરાત્રીની શરૂઆતથી સળંગ તારીખ 24 સુધી જોયું છે. જેમ કે પ્રથમ દિવસે આપણે દેવી સીતાનું ચરિત્ર, દ્વિતીય દિવસે સંત મીરાબાઈ ચરિત્ર, તૃતીય દિવસે દેવી ઉર્મિલા ચરિત્ર, ચોથા દિવસે રાણી મદાલસાનું ચરિત્ર, પાંચમા દિવસે રાણી દુર્ગાવતીનું ચરિત્ર વર્ણન, છઠ્ઠા દિવસે અહલ્યા દેવી હોલકરનું ચરિત્ર વર્ણન, એ જ રીતે આગળ સાતમા ક્રમે સાતમા દિવસે તોરલનું ચરિત્ર વર્ણન અને આઠમા દિવસે સાવિત્રીનું ચરિત્ર વર્ણન છે એ આપણે જોયું છે. અને આજના દિવસે આ શૃંખલામાં અંતિમ કડીમાં અને સમાપન સમારોહના ઉપલક્ષમાં આપણે હવે જોવાના છીએ અગ્નિકન્યા દ્રૌપદીજીના ચરિત્રને. એ આદર્શને આપની સમક્ષ પ્રસ્તુત કરવા માટે થઈને હું હવે આમંત્રણ આપવા જઈ રહી છું કુમારી ભક્તિબેન દવેને. કુમારી ભક્તિબેન દવે કે જેઓ શ્રી વિશ્વ માંગલ્ય સભા સૌરાષ્ટ્ર પ્રાંતના સહસંયોજિકાની જવાબદારી વહન કરી રહ્યા છે. એ ઉપરાંત ભક્તિબેન છે એ ખૂબ ઉત્સાહી યુવા કાર્યકર છે. આપણા MCA થયેલા છે, માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન સાથે ક્વોલિફાઈડ થયેલા છે તથા કથક વિશારદ તેઓ શ્રીએ પ્રથમ વર્ગ સાથે પાસ કર્યું છે. ભક્તિબેન, આપને હું આમંત્રિત કરું છું, આપ પધારો અને આજનો જે આપણો મુખ્ય વિષય છે અગ્નિ કન્યા દ્રૌપદી, એ ચરિત્ર કથન છે એ સૌની સમક્ષ પ્રસ્તુત કરો. કુમારી ભક્તિબેન દવે. નમસ્કાર. ધન્યવાદ રેખાબા. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે
શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નવરાત્રીના આ પાવન પર્વ પર વિશ્વ માંગલ્ય સભા દ્વારા આયોજિત શક્તિ સ્વરૂપા તેજસ્વી સલાકામાં 9મા પુષ્પમાં જ્યારે માતાજીના ચરણોમાં હું અને તમે સર્વ આપણે જ્યારે અર્પણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અત્રે ઉપસ્થિત માનનીય શ્રી અખિલ ભારતીય સંગઠન પ્રમુખ ડોક્ટર વૃષાલીબેન જોશી કે જેઓ છેલ્લા 11 વર્ષથી પૂર્ણકાલિક પ્રચારિકા છે, અને ખાસ તો વૃષાલીબેનના પરિચયમાં એક વાત વિશેષ એ ઉમેરું તો કે તેઓને પૂરી ગીતા કંઠસ્થ છે, ભગવદ્ ગીતા. અને આમ તો જ્યારે વિશ્વ માંગલ્યનું જ્યારે નામ પણ નહોતું અને ત્યારે બેનશ્રીએ નક્કી કરેલું કે હું મારું સંપૂર્ણ જીવન આ વિશ્વ માંગલ્ય સભાને અર્પિત કરીશ. એટલે અમારો જો પાયો ગણવામાં આવે તો પણ વૃષાલીબેન છે. ત્યારબાદ અત્રે ઉપસ્થિત માનનીય શ્રી ગુજરાત પ્રાંત સંગઠન પ્રમુખ પૂજાબેન દેશમુખ કે જેઓ છેલ્લા 9 વર્ષથી પ્રચારિકા છે અમને, અને એમના પણ ખાસ પરિચયમાં ઉમેરું તો તેમને પણ ભગવદ્ ગીતા કંઠસ્થ છે. અને ગુજરાત પ્રાંત સહસંયોજિકા અખંડ સૌભાગ્યવતી મૃણાલબેન કેમકર તથા અખંડ સૌભાગ્યવતી કામિનીબેન દલવાડીનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ વિશ્વ માંગલ્ય સભાને માન આપીને પધારેલ આપ સર્વ ભાઈઓ બહેનો તેમજ મારા વડીલોને નવરાત્રીના આ પાવન પર્વ પર હું ખૂબ ખૂબ વધામણી સાથે ઈશ્વરના ચરણોમાં વંદન કરું છું કે મને અને તમને સૌને નિરોગીમય તથા દીર્ઘાયુ પ્રદાન કરે કે જેથી કરીને આ સમાજ પ્રત્યેનું અથવા તો આ દેશ માટેનું થોડું અમથું પણ ઋણ આપણે ચૂકવી શકીએ. ત્યારબાદ હું વંદન કરીશ મારા માતા પિતાને કે જેમણે મને એટલી લાયકાત બનાવી આજે એમના સંસ્કારો થકી, અને જે કંઈ છું આજે એમના સંસ્કારો તેમજ જો દેશના મને બીજ આજે સિંચવ્યા ન હોત તો આજે હું અહીંયા ન હોત. એટલે ખાસ તો હું મારા માતા પિતાને પણ આ તકે હું આજે વંદન કરીશ. અને ત્યારબાદ પરમ પૂજ્ય શ્રીનાથ પીઠાધીશ્વર આચાર્ય શ્રી જેતેન્દ્રનાથ મહારાજના ચરણોમાં વંદન. જ્યારે આચાર્યજીને શિલાન્યાસ રામ મંદિર શિલાન્યાસ થઈ રહ્યો હતો ત્યારે બોલાવવામાં આવ્યા હતા, અને ગુજરાતના દરેક કાર્યકર્તાઓ વતી એક વિડીયો ક્લિપ બનાવવામાં આવ્યો હતો શુભેચ્છા માટેનો. અને એ વિડીયો જોઈને ગુરુજીએ, ત્યારે વિડીયો પણ મારો જ બનાવવામાં આવ્યો હતો, અને ગુરુજીએ જ્યારે જોયું ત્યારે ગુરુજીના આશીર્વાદ હતા કે ભક્તિ ખૂબ સારી વક્તા બનશે. તો આજે ખાસ હું આ તકે ગુરુજીને પણ નહીં ભૂલું કે આજે હું અમારા પ્રથમ બૌદ્ધિકની શરૂઆત ગુરુજીના ચરણોથી કરું છું. અને ખાસ આપ સર્વ આજે મારા જ્યારે આ પ્રથમ બૌદ્ધિકના જ્યારે સાક્ષી બન્યા છો ત્યારે હું આપ સર્વને પણ વંદન કરીશ કે આજે તમે બધા પણ મારા આ પ્રથમ બૌદ્ધિકના સાક્ષી છો. ત્યારબાદ જો હું મારું વક્તવ્યની શરૂઆત કરું તો સૌ પ્રથમ તો હું ભારતની આ ભૂમિને વંદન કરીશ કે જેમણે એવા માનવોને રચ્યા છે, પાલન પોષણ કર્યું છે કે જેમને જોઈને ઉપર બેઠેલા દેવતાઓને પણ ક્યારેક તો લોભ થતો જ હશે કે ક્યારે મને ભારતની આ ભૂમિ પર અવતાર લેવાનો અવસર મળે. ત્યારબાદ વંદન છે અહીંયાની ભક્ત પરંપરાને, સંત પરંપરાને, જ્ઞાન પરંપરા, વિદ્યા પરંપરા કે જે માનવોને એવા સુસંસ્કૃત બનાવે છે કે જેમને જોઈને માનવને રચનાકારને પણ ક્યારેક તો ગર્વ થતો જ હશે કે વાહ, મેં કેટલી સરસ કૃતિ રચી છે. તો આજે એ જ ભારત માતાની ગોદમાં હું અને તમે આપણે સર્વ રમી રહ્યા છીએ, જેમનો ગર્વ પણ આપણને સૌને હોવો જોઈએ. એક દ્રષ્ટાંત જોઈએ તો જ્યારે આપણે બજારમાં જતા હોય અને બજારમાં જ્યારે કોઈ એક ચિત્રને જોઈએ છીએ, ચિત્ર એટલું સરસ હોય કે આપણે એમના તરફ આકર્ષિત થયા વગર રહી નથી શકતા. જ્યારે એ ચિત્રને જોઈએ છીએ એટલે લઈ આવીએ છીએ એના ઘરે, અને એવા કોઈ સરસ જગ્યા ઉપર આપણે મૂકીએ છીએ કે જે એ ઘરની શોભાને વધારે, એવી કોઈ જગ્યા કે જે ઘરને સુસજ્જિત કરે. તો એવું જ કોઈ એક ચરિત્ર એવું હોય છે ઘણીવાર કે એમના તરફ આપણે આકર્ષિત થયા વગર રહી નથી શકતા. લઈ આવીએ છીએ એમને આપણા જીવનમાં, અને જીવનમાં પણ એમને ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. એમના વિચારોને લઈ આવીએ છીએ, એમની જે રીત હોય છે, એમની જીવવાની જે રીત હોય છે
એમને પણ આપણે આપણા જીવનમાં લઈ આવીએ છીએ અને આપણું જીવન પણ એવું જ સુસજ્જિત કરવાનું પ્રયત્ન કરીએ છીએ. તેથી જ મેં જે શરૂઆત કરી કે ભારતની ભૂમિ એ એવી ભૂમિ છે કે જેમની માટીએ એટલા સરસ સરસ પાત્રને રચ્યા છે કે જેમને જોઈને આપણે આકર્ષિત થયા વગર રહી નથી શકતા. તો એવું જ કોઈ એક પાત્ર એટલે દ્રૌપદી. આમ તો દ્રૌપદી વિશે હું અને તમે સર્વ જાણીએ જ છીએ, પણ વિશેષ આજે હું એમના ગુણો સાથે સરખાવીને થોડીક અલગ રીતે વાત કરીશ. તો અગ્નિકુંડ માંથી ઉત્પન્ન થયેલી દ્રૌપદી અગ્નિ સમાન જ તેજસ્વી, સૌંદર્ય, શૌર્ય, નીતિશાસ્ત્રનું પણ જ્ઞાન, સમર્પણ, સ્વાભિમાની, દયાભાવી અને આદર્શ ગૃહિણી જેવા તમામ ગુણો જો કોઈ એક જ વ્યક્તિમાં હોય તો તે છે દ્રૌપદી. તેથી જ તો 5 પત્ની હોવા છતાં પણ આજે એમનું નામ સતીમાં ગણવામાં આવે છે. અહિલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાપક નાશનમ, કે જેમના સ્મરણથી પણ ફક્ત આપણા પાપોનો નાશ થાય છે. તો એવા હતા દ્રૌપદી. ત્યારબાદ જો સમર્પણની વાત કરવામાં આવે તો દ્રૌપદીમાં સમર્પણ પણ ખૂબ જ હતું. જ્યારે દૃતકીડામાં 5 પાંડવો રાજપાઠ અને સ્વયં પોતાની જાતને હારી જાય છે અને એ પછી દ્રૌપદીને પણ હારી જાય છે અને દુર્યોધન વેરભાવ રાખીને દ્રૌપદીને ભરી સભામાં બોલાવે છે, જ્યાં પોતાના જ નાના ભાઈ દુશાસનને દ્રૌપદીને નિવસ્ત્ર કરવાનું કહે છે. ત્યારે વિચાર કરો કે જે સતીનું અંગ સ્વયં સૂર્ય કે ચંદ્રના કિરણોએ પણ ન જોયું હોય એવી આદર્શ ગૌરવમય જીવન જીવનારી સ્ત્રીને જ્યારે ભરી સભામાં પોતાના જ વડીલોની સામે નિવસ્ત્ર કરવામાં આવે ત્યારે એ દુઃખ, એ પીડા કે એ દર્દ કેટલું ભયાનક હશે કે જે સામાન્ય સ્ત્રી માટે પણ સહન કરવું મુશ્કેલ બનતું હોય છે. તો એવી સ્થિતિમાં દ્રૌપદીને પોતાની લાજ બચાવવા માટે તન અને મનથી શ્રી કૃષ્ણને યાદ કરે છે. હવે આને કોઈ ચમત્કાર ગણો કે પછી દ્રૌપદીનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો અતુર આત્મવિશ્વાસ ગણો, પણ ભરી સભામાં દ્રૌપદીનું વસ્ત્ર અડનાર પોતે જ મૂર્છિત થઈ જાય છે અને એક સતીની ઈશ્વર પ્રત્યેની ભક્તિ ત્યાં જાગૃત થઈ છે અને તે પોતે ત્યાં એમના સમર્પણની જીત થાય છે. તો આવી સમર્પણ વાળી દ્રૌપદી. ત્યારબાદ જો એમની સ્વાભિમાનની વાત કરવામાં આવે તો અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા હતા એટલે સ્વાભિમાની પણ ખૂબ જ હતા. એટલે જ અન્યાય સામે પણ ક્રોધથી ત્રાડુકીને બોલીને ભરી સભામાં બોલે છે કે મારું અપમાન કરનાર દુશાસનના જ્યાં સુધી હું મારા કેશ નહીં પલાળું ત્યાં સુધી હું મારા વાળ નહીં બાંધું. સતીની આ પ્રતિજ્ઞાથી આખો રાજ દરબાર ધ્રુજી જાય છે, બધા ડરી જાય છે કે કૌરવોનો નાશ થશે. તેથી જ તો દ્રૌપદીને શાંત કરવા માટે ધૃતરાષ્ટ્ર કહે છે, પુત્ર દ્રૌપદી, હું ધૃતમાં હારેલ તમામ સંપત્તિ, રાજપાટ, કૌરવો સહિત પાંડવો સહિત તને બધું આપવા તૈયાર છું. ત્યારે દ્રૌપદી બોલે છે, મહારાજ, એ તો તમે પાંડવોને જ પૂછો કે દયાથી મળેલી વસ્તુ લેવા એ તૈયાર છે કે શું? તો આવું પણ સ્વાભિમાન જો જોવા મળે તો એ દ્રૌપદીમાં હતું. નીતિશાસ્ત્રમાં જો વાત કરવામાં આવે તો દ્રૌપદીનું નીતિશાસ્ત્રનું જ્ઞાન પણ અજોડ હતું. જ્યારે પોતાને દૃતકીડામાં પાંડવો યુધિષ્ઠિર દ્રૌપદીને પણ હારી જાય છે ત્યારે દ્રૌપદી એક પછી એક બધાને સવાલ કરે છે કે દૃતકીડામાં મહારાજ યુધિષ્ઠિર પહેલા મને દાવ પર લગાડી હતી કે સ્વયં પોતાની જાતને? આ માર્મિક સવાલનો જવાબ ભીષ્મ પિતામહ શ્રેષ્ઠ તત્વ વિદુરજી પણ આપી શક્યા ન હતા, કેમ કે સામાન્ય લાગતો પ્રશ્ન પણ ખૂબ જ ગંભીર અને માર્મિક એમની પાછળનો જવાબ હતો, જે સાબિત કરતો હતો કે આ દૃતકીડા અધર્મથી થયેલી છે. કેમ કે યુધિષ્ઠિર પોતે પોતાની જાતને હારી ગયા હોય તો એ પછી પત્નીને દાવ ઉપર મૂકવાનો એમના પાસે કોઈ અધિકાર બચતો ન હતો. અને જો પહેલા દાવ પર મૂકી હોય તો પણ અધર્મ જ ગણાય, કેમ કે દરેક પુરુષની પહેલી ફરજ છે કે પત્નીની રક્ષા કરવી. કોઈ પણ મુશ્કેલ સમયમાં પુરુષે પોતાની પત્નીની આગળ રહીને પત્નીની રક્ષા કરવી જોઈએ. આમ કોઈ પણ સંજોગોમાં
ધૃતકીડા અધર્મથી જ થયેલી હતી, જે દ્રૌપદીના આ માર્મિક સવાલે સાબિત કરી દીધું. એક આદર્શ ગૃહિણી તરીકેનું પણ જીવન દ્રૌપદીમાં હતું. દ્રૌપદીને દેવો પાસેથી વરદાનમાં એક અક્ષય પાત્ર વરદાન હતું કે જેમાં પાત્રમાં રહેલી રસોઈ ખાલી જ નહોતી થતી. નાના એવા પાત્રમાં 5 પાંડવો ભોજન કરી લે, ખાસ તો ભીમ પણ ભોજન કરી લે, તો પણ અક્ષય પાત્રનું ભોજન ખાલી ન થતું. પરંતુ દ્રૌપદી જમી લે પછી આ પાત્રનું અન્ન નહીં નીકળતું. એટલે વનવાસ દરમિયાન દ્રૌપદી આ અક્ષય પાત્રની રસોઈથી પહેલા પાંડવોને જમાડતી અને પછી ચારે દિશામાં જોઈ લેતી. જો કોઈ રઝળતું કે કોઈ ભિક્ષુક ત્યાંથી નીકળી હોય તો એમને પહેલા ભોજન કરાવતી અને છેલ્લે પોતે ભોજન કરતી. આમ તો ઘરની દરેક સ્ત્રી એ અન્નપૂર્ણા જ હોય છે, એટલે જ તો રસોઈ બનાવીને પરિવારને પહેલા ભોજન કરાવે છે. ગાય કૂતરાને રોટલી નાખે છે, અગ્નિદેવને પણ ભોજન કરાવે છે, અતિથિઓને પણ પ્રેમથી ભોજન કરાવે છે, મંદિરમાં ભગવાનને થાળ ધરાવે છે. કોઈ ભિક્ષુક નીકળે તો પણ એને પહેલા ભોજન કરાવે છે અને ત્યારબાદ પછી પોતે ભોજન કરે છે. અને ભિક્ષુકને ક્યારેક પોતાની યથાશક્તિ મુજબ અન્ન પણ આપે છે. ટૂંકમાં આદર્શ જે ગૃહિણી છે એમની પાસે પશુ કે પક્ષી, માનવ કે દેવતા કોઈ ભૂખ્યું રહેતું નથી. જો ત્યારબાદ એમના સૌંદર્ય અને શૌર્યની વાત કરવામાં આવે તો દ્રૌપદી ખૂબ જ સૌંદર્યવાન હતા અને સાથે સાથે શૌર્યવાન પણ ભરપૂર હતા. જ્યારે અજ્ઞાતવાસ પસાર કરતા હતા ત્યારે શૈલંધરી દાસીના રૂપમાં રાણીને તૈયાર કરવાનું એ કાર્ય કરતા હતા. આ સમય દરમિયાન રાણીનો ભાઈ કિંચક ત્યાંથી પસાર થાય છે. જ્યારે પસાર થાય છે ત્યારે એમણે જોયું કે દ્રૌપદી એમની પાસેથી નીકળ્યા ત્યારે કિંચકે એમને પૂછ્યું કે બેન આ કોણ છે? ત્યારે એમની બેન કહે છે કે દાસી છે. અને ત્યારે દ્રૌપદીને ત્યારે કિંચક એમને જવાબ આપે છે કે આ સ્ત્રી કોઈ મને સામાન્ય લાગતી નથી. કોઈ પણ મારી બાજુમાંથી નીકળી તો જાણે અગ્નિની જ્વાળા પસાર થઈ હોય એ રીતે મને લાગ્યું. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક સ્ત્રીએ સૌંદર્યની સાથે સાથે પોતાની અંદર રહેલું શૌર્યને પણ રાખવું જોઈએ કે જેથી કરીને પોતાની અંદર રહેલું શૌર્ય, તેજસ્વીતા નો ભાસ સામેવાળી વ્યક્તિ કરે. તો આવા દ્રૌપદીના જો વર્ણનની વાત કરવામાં આવે તો ખરેખર તો આમ તો 20 થી 25 મિનિટ પણ ટૂંકી પડતી હોય છે, પણ આજે હું મારું ધ બેસ્ટ કરવાનો ટ્રાય કરીશ. ઘણા લોકો પાસેથી સાંભળવા મળે છે કે મહાભારતનું યુદ્ધ દ્રૌપદીના હિસાબે થયું છે. જો દ્રૌપદીના હિસાબે જ થયું હોય અથવા તો યુદ્ધ માટે દ્રૌપદી માધ્યમ બન્યા હોય તો મારી દ્રષ્ટિએ દ્રૌપદી એ ઉત્તમ ન્યાયાધીશ છે. કારણ કે રાજભવનમાં જે રાજ્યસભામાં કુળવધુ સુરક્ષિત ન હોય કે રાજ્યસભામાં 5 મહારથીની પત્ની સુરક્ષિત ન હોય, જે રાજ્યસભામાં સ્વયં અગ્નિકુંડમાંથી ઉત્પન્ન થયેલ અગ્નિકન્યા સુરક્ષિત ન હોય તો ત્યાં સામાન્ય સ્ત્રીને પણ સુરક્ષિતને લઈને પ્રશ્ન જો ઉભા થતા હોય તો આવી દુરાચારી વૃત્તિ અને નેતૃત્વનો નાશ થવો પણ જરૂરી છે. જ્યાં સ્ત્રીની સુરક્ષાનો પ્રશ્ન હોય, જ્યાં સ્ત્રીની આબરૂ સ્વાભિમાનનો સવાલ હોય ત્યાં કોઈ જ બાંધછોડ ના હોવી જોઈએ. એ દ્રૌપદી સારી રીતે જાણતા હતા. એટલે જ મહાભારતના યુદ્ધમાં દ્રૌપદી માધ્યમ બન્યા અને અધર્મનો નાશ થયો અને ધર્મની સ્થાપના થઈ. પરંતુ જો અત્યારે વર્તમાન સમયની વાત કરવામાં આવે તો જ્યાં સ્ત્રી પીડિત છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અસંભવ છે. એટલે જ અપૂરતા કુદરતી સ્તોત્ર અને અસંતુલિત ઋતુચક્ર હોવા છતાં પણ આજે યુરોપ સમૃદ્ધ છે. અપાર કુદરતી સંસાધન સાથે સંતુલિત ઋતુચક્ર હોવા છતાં પણ ભારત ગરીબ છે. પ્રકૃતિ અને પરમાત્મા અભિન્ન છે,
પુરુષ એ પરમાત્મા અને સ્ત્રી એ પ્રકૃતિ છે. પ્રકૃતિ દુઃખી હોય તો પરમાત્મા નારાજી તારાજી જ સર્જે છે. નવરાત્રીના આ અવસરે માત્ર જવારા કે ફોટો મૂર્તિની પૂજાને આદ્ય શક્તિ આરાધનાના ગણવી પર્યાય નથી. કુમારિકામાં જગદંબાના દર્શન કરતા આ દેશમાં સ્ત્રી ભ્રૂણ હત્યા અને માતૃશક્તિના ઉત્પીડનને નાબૂદ કરવામાં સંકલ્પબદ્ધ થવું જોઈએ. દ્રૌપદીની લાજ બચાવવા તો ભગવાન શ્રી કૃષ્ણ સદૈવ આવેલા હતા, પરંતુ આજે કોઈ પણ ભગવાન માનવ અવતાર લઈને લાજ બચાવવા નહીં આવે. આજે દીકરીઓએ પોતે જ એટલું માનસિક અને શારીરિક સશક્ત બનવું પડશે કે જેથી પોતાની રક્ષા પોતે જાતે જ કરી શકે અને પરિવારમાં ધર્મ, સંસ્કૃતિ અને મર્યાદાના બીજ રોપવા પડશે, જેથી વિકૃતિ તરફ જતા સમાજને સંસ્કૃતિ તરફ ફરી પાછો લાવી શકીએ અને ભારત માતાને ગૌરવમય અને વિશ્વગુરુ સાચા અર્થમાં સાબિત કરી શકીએ. આજે મને ગર્વ છે કે હું એવા સંગઠનની કાર્યકર્તા છું કે જે દેવ, ધર્મ તથા રાષ્ટ્ર માટે કાર્ય કરે છે અને સંપૂર્ણ ભારતભરમાં આ કાર્ય ચાલુ છે. અને મૂળ તો એમનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે દરેક ઘરમાં એક સારી અને સુસંસ્કારિત માનું નિર્માણ થાય. શક્તિ સ્વરૂપા તેજસ્વી શલાકા રાખવા પાછળનો પણ ખાસ તો ઉદ્દેશ્ય એ જ હતો કે આજે દરેક સ્ત્રી પોતાની અંદર રહેલી શક્તિને જાણે, આ દેશ નારી તત્વને જાણે, ઓળખે અને તેમજ પોતાના જીવનમાં પણ ઉતારે. આમ તો દરેક સ્ત્રી સશક્ત જ છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો કિચન ડિપાર્ટમેન્ટમાં અન્નપૂર્ણા, જે માતાજીને જ આપણે રાખ્યા છે. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ જોઈએ તો એ પણ લક્ષ્મી અને જ્ઞાન જોઈએ તો પણ સરસ્વતી. આ પૂજાબેનનું મને હંમેશા આ વાક્ય ખૂબ ગમે છે કે નારી એ ખરેખર સશક્ત જ છે, એને કોઈ શક્તિની કે કોઈના ઓલાની જરૂર નથી. દેવોના સ્થાનમાં જો આપણે જોવા જઈએ તો એ પણ એ જ છે જ્યાં ટૂંકમાં સ્ત્રીનું સન્માન થાય જ છે ઓલરેડી. તેથી જ આજે દરેક જગ્યાએ સ્ત્રી અને સશક્ત પણ છે જ તે, પરંતુ આજે પોતાની શક્તિને ઓળખવાની તથા જાગૃત કરવાની જરૂર છે. આજે એ વાતનો પણ મને ગર્વ છે કે વિશ્વ માંગલ્ય સભા આ કાર્ય કરે છે, જ્યાં માં, દીકરીઓ અને બહેનને પોતાનો પરિચય કરાવે છે, એમને એક સ્ટેજ પૂરું પાડે છે કે જેથી કરીને એ અંદર રહેલી પોતાની શક્તિને ઓળખી શકે અને પોતાની શક્તિનો અનુભવ પણ કરી શકે. આ વાત કદાચ દરેક કાર્યકર્તાએ અનુભવ કર્યો જ હશે, તો વિશેષ તો કંઈ ન કહેતા, પરંતુ હું આપ સર્વને પણ એક વિનંતી કરું છું કે આપ પણ આ કાર્ય સાથે જોડાવ. પહેલા જ મેં જે રીતે કહ્યું કે આપણે આ સમાજ માટેનું કે આ દેશ માટેનું થોડું અમથું પણ ઋણ ચૂકવી શકીએ. જ્યારે વૃષાલીબેન અને પૂજાબેન જેવા અનેક કાર્યકર્તાઓ પોતાનું સંપૂર્ણ જીવન જ્યારે દેશ માટે સમર્પિત કરી શકતા હોય તો કેમ આપણે 1 મહિનાનો 1 કલાક પણ ન ચૂકવી શકીએ? આજે વિશ્વ માંગલ્ય સભા નો જો આત્મા ગણવામાં આવે તો તે છે સદાચાર સભા. અને સદાચાર સભામાં શક્તિગાન, રમત, બૌદ્ધિક, યોગ જેવા અલગ અલગ વસ્તુ કરાવવામાં આવે છે અને મહિને એકવાર સદાચાર સભા લાગે છે. ખાસ કોલેજે જતી દીકરીઓ માટે પણ આ કામ ચાલુ છે અને નાના બાળકો માટે પણ આ કાર્ય ચાલુ છે કે જે નાના બાળકો માટે સંસ્કાર સભા તરીકે કાર્યરત છે. હું ખાસ તો આજે વધારે આભાર પૂજાબેનનો માનીશ કે આજે જે કંઈ એમણે નક્કી કર્યું, આજે મારી સાથે સાથે ઘણા બધા લોકો, તમે સર્વએ પણ જ્યારે 9 દિવસ આ અલગ અલગ વિષયો ઉપર બૌદ્ધિક રાખીને સતી સીતાથી લઈને આજે અગ્નિકન્યા દ્રૌપદી સુધી આપણે સૌને પરિચય કરાવ્યો. ખાસ તો વૃષાલીબેનને સાંભળવાનો પણ આજે લાવો તમને અને મને સર્વને મળ્યો છે, ત્યારે હું વૃષાલીબેનને જ વધારે તો નિવેદન કરીશ કે વિશ્વ માંગલ્ય સભાનો થોડો વિશેષ પરિચય કરાવે તથા દેશભક્તિ અને દેશ પ્રેમ માટેનો પણ પરિચય વૃષાલીબેન જ કરાવે. આમ તો અમારા ગુજરાતનો જો વિશ્વ માંગલ્ય સભાનો જો કરોડરજ્જુ હું ગણું તો અમારે પૂજાબેન છે, પણ પૂજાબેન જેવા આજે અન્ય 10 કાર્યકર્તાઓએ કે જેમણે પોતાનું સંપૂર્ણ જીવન વિશ્વ માંગલ્ય સભા માટે
સોંપી દીધું છે, ત્યારે ઈ બધાના પણ જો કરોડરજ્જુ હું ગણું તો એ માનનીય વૃષાલીબેન જોશી છે. તો હું ખાસ તો આજે એમને પણ નિવેદન કરીશ કે થોડુંક વિશેષ આમાં ધ્યાન આપણા સર્વનું દોરે. તો ફરી પાછો આપ સર્વનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ સર્વએ પોતાનો કિંમતી સમય અમને આપ્યો. આશા પણ રાખું છું કે આ 9 દિવસના ચરિત્રમાં તમે પણ વધારે ને વધારે શીખીને જાઓ અને પોતાના જીવનને સુસજ્જિત કરવાનો પ્રયત્ન કરો. ભારત માતા કી જય. ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર ભક્તિબેન. વિષય અગ્નિકન્યા દ્રૌપદીજીના ચરિત્ર કથનને તો ખૂબ સરસ રીતે આપે સૌને સમક્ષ મૂક્યું, પણ આજના આપના વક્તવ્યની અનેક બીજી જે વિશેષતાઓ રહી એ છે કે વિશ્વ માંગલ્ય સભા પરિવાર, તેના સભ્યો અને કાર્ય એને પણ અલગ છણાવટથી આપે સૌની સમક્ષ પ્રસ્તુત કર્યું. ફરી પાછો આપનો ખૂબ ખૂબ આભાર. દ્વિજ સ્ત્રીઓનું આનેક પુસ્તક છે, એમાં શરૂઆતમાં કહેવાનું છે કે સદાચાર સુવિચારમાં પ્રજા સુધરશે કેમ, સ્ત્રી વર્ગ જ્યારે સુધરશે ધરી ધર્મમાં પ્રેમ. તો આજથી 100-125 વર્ષ પહેલા સમર્થ સદગુરુ આનંદાશ્રમ બિલખામાં બિરાજી રહ્યા છે નાથ ભગવાન, એમને અને એમના શિષ્ય વર્ગે પણ આ ચિંતા કરી હતી. અને એમ કહી શકું કે વિશ્વ માંગલ્ય સભા છે એ પણ આ જ ચિંતા અને આ જ ધ્યેય સાથે આજે કાર્ય કરી રહ્યા છે. તો આ પવિત્ર કાર્ય, આ દેવ કાર્ય છે એ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે આપણે ધર્મને સાથે રાખીએ છીએ. ધર્મો રક્ષતિ રક્ષિતઃ, પાડેલો અને આચરેલો ધર્મ છે એ જ સૌની રક્ષા કરે છે. આ રીતે જ આપણે ધર્મને જીવનમાં સહજ રીતે વણી અને જેમ આપણા પ્રાણ છે, જેમ આપણા શ્વાસ છે, જેમ આપણે જમીએ છીએ એવી રીતે સમાવીએ, જેથી કરીને ધર્મનું રક્ષણ જો આપણે કરશું તો એ જ ધર્મ, એ રક્ષાયેલો ધર્મ આપણું રક્ષણ કરશે. અને એટલા માટે જ મહત્વ છે સ્તોત્ર પઠનનું, સ્તોત્ર ગાનનું. આપણા સંસ્કારો પ્રમાણે સ્વાધ્યાય, ગીતા પઠન આ રોજ માર્ગદર્શન થયેલું છે. તો આ પ્રકારનું સ્તોત્ર પઠન આપણને કરાવી રહ્યા છે ભક્તિબેન ભાકે. તો હવે આ કાર્યક્રમમાં આગળ ભક્તિબેન ભાકેને વિનંતી કરું છું કે ભક્તિબેન આ પધારો અને સ્તોત્ર પઠન છે એ પ્રસ્તુત કરી અને અમને સૌને ધન્ય કરો. ભક્તિબેન ભાકે. नमस्कार। आज हमारे विश्व मांगल्य सभा के अंतर्गत शक्ति स्वरूपा तेजस्वी शला का चरित्र कथा कथन माला का समापन समारोह है। हमने 9 दिन में विविध स्तोत्र का पठन किया। यह अवसर मुझे विश्व मांगल्य सभा की गुजरात प्रांत की संगठन मंत्री माननीय सुश्री पूजाबेन देशमुख के द्वारा प्राप्त हुआ, इसलिए मैं उनके बहुत बहुत आभार व्यक्त करती हूँ। आज का हमारा स्तोत्र है भवानी अष्टक। न तातो न माता न बंधुर्न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्ममैव गतिस्त्वं त्वमेका भवानी। भवाब्दावपारे महादुःखभीरु पपात प्रकामी प्रलोभी प्रमत्त कुसंसार पाश प्रबद्ध सदाहं गतिस्त्वं त्वमेका भवानी। न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रं न जानामि पूजां न च न्यासयोगं गतिस्त्वं त्वमेका भवानी। न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित्
न जानामि भक्तिं व्रतं वापि गतिस्त्वं त्वमेका भवानी। कुकर्मी कुसंगी कुबुद्धि कुदास कुलाचारहीन कदाचारलीन कुदृष्टि कुवाक्य प्रबन्धः सदाहं गतिस्त्वं त्वमेका भवानी। प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीथेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवानी। विवादे विषादे प्रमादे प्रयासे जले चानले पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं त्वमेका भवानी। अनाथो दरिद्रो जरारोगयुक्तो महाक्षीणदीनः सदा जाड्यवक्रः विपत्तौ प्रविष्टः प्रनष्टः सदाहं गतिस्त्वं त्वमेका भवानी। जगदम्बा माता की जय, भारत माता की जय। ધન્યવાદ ભક્તિબેન. શું ધન્યતા વ્યક્ત કરું આપના આ સ્તોત્ર પઠન પછી, કારણ કે આપણે એ માને રીઝવીએ છીએ, એ માને પ્રાર્થના કરીએ છીએ જે મારા કે આપના જેવી માં કરતા પણ હજારો ગણી લાખો ગણી દયાળુ છે. હે માં, મને આપના શરણમાં સ્થાન આપો. હે માં, આપની દયાળુ દ્રષ્ટિ મારી ઉપર રહે. હે માં, મારા જેવા દરિદ્રને, મારા જેવા અજ્ઞાનીને આપ આશીર્વાદ આપો અને આપના આશીર્વાદ રૂપી દાનથી હે માં હું સુખી છું. આ નવરાત્રીના પાવન પર્વમાં આપણે આ જ ઉપાસના કરી અને માને રીઝવી, માને ખુશ કરી અને માના આશીર્વાદ લીધા. કાર્યક્રમને આગળ ધપાવીએ અને હવે હું આપણે અતિથિ ઉદ્બોધન તરફ આગળ વધશું. આજના અતિથિ વિશેષને ઉદ્બોધન માટે વિનંતી કરી અને એ પધારે પ્લેટફોર્મ પર એ પહેલા મારે એમના વિશે આપને વાત કરવી છે. જેમ ભક્તિબેને ખૂબ લાગણી વ્યક્ત કરી, કારણ કે આપણા સૌના વિશ્વ માંગલ્ય સભા પરિવારના ખૂબ પ્રેમાળ અને પ્રિય એવા વૃષાલીતાઈ આજે અતિથિ વિશેષ તરીકે આ સમાપન સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે. ડોક્ટર વૃષાલી ગોવિંદ જોશીજી, આપશ્રીએ વર્ધા અને મુંબઈ મેડિકલ કોલેજમાંથી ફિઝિયોથેરાપિસ્ટ તરીકેનો અભ્યાસ કર્યો છે. વિશ્વ માંગલ્ય સભા અખિલ ભારતીય સંગઠનની છેલ્લા 12 વર્ષથી આપ પૂર્ણકાલિક જવાબદારીનું વહન કરી રહ્યા છો તથા સમગ્ર ભારતમાં આપનો પ્રવાસ રહે છે. વિશ્વ માંગલ્ય સભાના રાષ્ટ્રીય સંગઠન પ્રમુખનું પદ અને જવાબદારી આપ વહન કરી રહ્યા છો. તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાજી આપણા પવિત્ર ગ્રંથનું આપશ્રીને વિશેષ અભ્યાસ છે અને આ ગ્રંથ આપને સંપૂર્ણ કંઠસ્થ છે. કેટલાક મહત્વપૂર્ણ પેપર્સ આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે, જેમાં વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ આયોજિત વર્લ્ડ વિમેન્સ કોન્ફરન્સ દિલ્હીમાં રોલ ઓફ વુમન ઇન હિન્દુ રેનેસાન્સ વિષય પર આપે નિબંધ પ્રસ્તુત કર્યો છે. ભારતીય શિક્ષણ મંડળ દ્વારા આયોજિત રિસર્ચ ફોર રિસર્જન્સ આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીમાં અને ઇન્ડિયન મધર પેરેલલ એજ્યુકેશન સિસ્ટમ ટુ એસ્ટાબ્લિશ અ કલ્ચરલ સોસાયટી વિષય ઉપર શોધ પ્રબંધ પ્રસ્તુત કર્યો છે. આદરણીય શ્રી ડોક્ટર વૃષાલીતાઈ જોશીજી, આપને હું ઉદ્બોધન હેતુ વિનંતી કરું છું. આપ પધારો અને આપના આશીર્વચનથી, આપના ઉદ્બોધનથી અમને સૌને લાભાન્વિત કરો. આદરણીય શ્રી ડોક્ટર વૃષાલીતાઈ જોશીજી.
वृषाली ताई म्यूट है आपका। सभी को मेरा प्रणाम। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ओम जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये शुभदे माते जन्मभूमि नमोस्तुते। भारत माता की जय। आज के इस तेजस्वी शलाका के चिंतन माला की समापन हेतु गुजरात प्रांत की सभी मेरी प्रिय कार्यकर्ता गण, हम सब एक विशिष्ट दौर से गुजर रहे हैं। कोरोना की महामारी का संकट हम सब देख रहे हैं, उसका भी हम अनुभव कर रहे हैं। किंतु संकट में भी अपना उत्साह, अपनी कार्य का चिंतन यह कायम रहे, इसके प्रयास हेतु यह सारी चिंतन मालाएं जगह जगह भारत में चल रही है। उसमें से ही एक यह चिंतन माला हम सब ने अनुभव की। मैं विश्वमांगल्य सभा की गुजरात प्रांत की सभी कार्यकर्ताओं को प्रणाम करती हूँ। विश्वमांगल्य सभा की सम्माननीय गुजरात प्रांत संगठन मंत्री सुश्री पूजाबेन, प्रांत संयोजिका, प्रांत सहसंयोजिका केमकर बेन, कामिनी बेन, पीना बेन, धरणी बेन, भक्ति बेन तथा आज का निवेदन बहुत ही सुंदर तरीके से कर रही हमारी रेखाबा और समस्त कार्यकर्तागण, आप सभी को कल ही हुई विजयादशमी की हार्दिक शुभकामनाएं प्रदान करती हूँ। विजय का महोत्सव कल ही हमने मनाया और जिन तेजस्वी शलाकाओं का चिंतन पिछले 9 दिन से हम सब कर रहे हैं, वह सभी तेजस्वी शलाकाएं हम सब के जीवन में भी तेज का संभव करे। यद विभूतिमत् सत्वम श्री मधुर्जितमेव वा तत्तदेवावगच्छत्वम मम तेजोंश संभवम। यह भगवद गीता का 10वें अध्याय विभूति योग का आखिरी से पहले का एक श्लोक है। इस श्लोक में भगवान कहते हैं कि यद विभूतिमत् सत्वम, जो जो विभूतिमान लगे, जो जो ऊर्जित लगे, जहां जहां ऐसा प्रतीत हो कि यहाँ ऊर्जा है, जहां जहां ऐसा प्रतीत हो कि यह कुछ तो भी विभूतिमान है, जहां जहां उत्तमता का परिचय हो, वह सारी चीजें मम तेजोंश संभवम, मेरे तेज से ही उत्पन्न हुई होती है। यद विभूतिमत् सत्वम श्री मधुर्जितमेव वा तत्तदेवावगच्छत्वम मम तेजोंश संभवम, मेरे तेज से ही उत्पन्न होती है। जिन तेजस्वी शलाकाओं का चिंतन हम सब ने किया, उनका जीवन, उनके जीवन का पराक्रम, उनका जीवन विचार, उनका जीवन आचरण, यह सब हम सब के लिए अत्यंत प्रेरणादायी ऐसा है। ये तो साक्षात परमेश्वर के अंश ही है, ऐसा ही लगता है। मुझे बताया गया कि किन किन तेजस्वी शलाकाओं का चिंतन यहाँ पर किया गया। उसमें अहिल्याबाई होलकर थी, उसमें मीराबाई थी, उसमें तोरल थी,
उसमें आज तो मैंने भक्ति बेन के माध्यम से बहुत सुंदर विवेचन द्रौपदी का भी सुना। द्रौपदी का विवेचन सुनते सुनते जिस द्यूत क्रीड़ा जिस द्यूत के समय जिस घटना का उल्लेख उन्होंने किया कि जब वस्त्रहरण द्रौपदी का कर रहे थे, तब एक विशेष बात वहां पे घटी। वह बात यह थी कि सारे पांडव नीचे गर्दन करके बैठे हुए थे। कोई उठ के उन्हें बचाने नहीं गया। सब युधिष्ठिर की राह देख रहे थे कि कब युधिष्ठिर कहेंगे और हम द्रौपदी की रक्षा करेंगे। ऐसा नहीं था कि वो रक्षा नहीं कर सकते थे, लेकिन युधिष्ठिर ने आदेश ही नहीं दिया। इसलिए कई लोग युधिष्ठिर को दोषी समझते हैं। इस घटना का जब मैं स्वयं चिंतन करती हूं, तब मुझे एक विशेष बात युधिष्ठिर के आचरण से समझ में आती है। युधिष्ठिर हार गए थे। युधिष्ठिर को धर्म ज्ञान नहीं था। एक स्त्री का लज्जाहरण वहां हो रहा था, फिर भी युधिष्ठिर ने आज्ञा नहीं दी उसने उसे बचाने की। इसका अर्थ युधिष्ठिर दोषी है ऐसा नहीं होता। हम सब ने अभिमान के साथ यह बात स्वीकारनी चाहिए कि रामायण है, महाभारत है, यह जो हमारे धर्म ग्रंथ है, इसमें केवल आदर्शों की ही प्रस्थापना की है। इसलिए युधिष्ठिर गलत नहीं हो सकते। तब मैंने बहुत विचार इस विषय पर किया। तब मुझे एक विचार मेरे मन में आया कि क्यों युधिष्ठिर चुप रहे होंगे। जब द्रौपदी का वस्त्रहरण हो रहा था, तब युधिष्ठिर क्यों चुप थे? उसके केवल दो कारण हो सकते हैं। एक कारण है, उन्हें स्वयं द्रौपदी पर विश्वास था और पूर्ण विश्वास था। वह अग्निशलाका थी, वह स्व साक्षात अग्नि थी, उसको कोई छू नहीं सकता, यह विश्वास युधिष्ठिर को था। और दूसरा कारण उसका केवल यह हो सकता है कि युधिष्ठिर धर्म का अवतार थे। युधिष्ठिर धर्मराज थे, धर्म का साक्षात अवतार माने युधिष्ठिर थे। देखिए, जब जब धर्म को क्रोध आता है, अधर्म का जब पाप का घड़ा भर जाता है और धर्म को जब क्रोध आने लगता है, तब धर्म कोई प्रतिक्रियात्मक कार्य नहीं करता। युधिष्ठिर तब यह सोच रहे थे कि आज यहां मेरी पत्नी है, कल कोई और स्त्री हो सकती है, परसों कोई और स्त्री होगी। आज मैंने शस्त्र उठा लिए और अभी के अभी चंद कौरवों का विनाश कर दिया और मैंने मेरे पत्नी को बचा लिया, तो भी समस्या का अंत नहीं होगा। समस्या का अंत प्रतिक्रिया में नहीं है, समस्या का अंत धर्म के उच्चाटन में है, अधर्म के उच्चाटन में है और धर्म की संस्थापना में है। इसलिए जब यह घटना घट रही थी, तब युधिष्ठिर संपूर्ण अधर्म का विनाश करने का ही विचार
शुरू कर दिए थे और समस्त धर्म की संस्थापना का ही रचना वह अपने हृदय में कर रहे थे। इसलिए उन्होंने तब प्रतिक्रिया नहीं दी और केवल युधिष्ठिर ही थे जब उन्होंने युद्ध रोकने का कोई प्रयास नहीं किया था। ऐसा ही चरित्र, ऐसा ही वर्णन एक और व्यक्ति के जीवन में भी आता है, वह है चाणक्य। जब धनानंद ने चाणक्य की शिखा खींचकर चाणक्य को अपमानित किया, तब चाणक्य ने तब धनानंद को कोई उत्तर नहीं दिया। तब चाणक्य ने तब प्रण लिया कि अब समस्त अधर्म का विनाश और धर्म की संस्थापना मैं करूंगा और इस नंद साम्राज्य का क्या संपूर्ण भारतवर्ष में जितने नंद है उन सबको मैं सजा दूंगा। तो विशेष बात यह है कि जब धर्म को क्रोध आता है तब धर्म प्रतिक्रियात्मक छोटी मोटी बात करने से ज्यादा संपूर्ण अधर्म के विनाश का और धर्म की संस्थापना की तरफ अपना मार्ग प्रशस्त करता है। इसलिए युधिष्ठिर सज्जन शक्ति के स्वरूप थे। इसलिए जब मैं विश्व मांगल्य सभा का विचार इस परिप्रेक्ष्य में करती हूं तब मुझे हमेशा ऐसा लगता है कि आज जो सज्जन शक्ति एक विशिष्ट उद्देश्य और ध्येय के साथ विश्व मांगल्य सभा के व्यासपीठ पर एकत्रित आ रही है, उस सज्जन शक्ति की चेतना को इस प्रकार के सभी कार्यक्रमों के माध्यम से जो हम प्रज्वलित कर रहे हैं, वह चेतना निश्चित ही भविष्य में समस्त अधर्म के विनाश का कारण रहेगी और समस्त धर्म के संस्थापना का भी कारण साबित होगी। द्रौपदी का जीवन हम सबके लिए प्रेरणा है। द्रौपदी के जीवन के सभी पात्र हम सबके जीवन में भी है। सत्ययुग में पहला चरित्र मुझे पता है, मैंने पढ़ी, जो यादी दी गई थी मुझे, किन किन शलाकाओं का वर्णन किया, तब सीता मैया का भी चिंतन वर्णन इसमें किया गया। जब सत्ययुग था तब तो सब सत्य सत्य था। जब त्रेता युग में भगवान श्री राम और माता सीता थी, तब एक राक्षस का निर्माण हुआ। वह 7 समुंदर पार था, रावण के स्वरूप में। उसने भी पहला जो वार है वह स्त्री पर किया है, मां सीता पर किया। वही राक्षस अगले द्वापर युग में 7 समुंदर के पार था, वह राज्यसभा में आकर बैठा था। दुशासन दुर्योधन के स्वरूप में उसने भी पहला शस्त्र, पहला वार स्त्री पर ही किया है, द्रौपदी पर किया। यही श्रृंखला आगे बढ़ते बढ़ते यही राक्षस आज इस कलयुग में हम सबके घर में बैठा है। मोबाइल, इंटरनेट, कई घातक विचार, आचार के माध्यम से यह भी पहला आघात हम सब स्त्रियों पर ही करेगा। इसलिए विश्व मांगल्य सभा दृढ़ता से फिर से सीता मैया का निर्माण करने जा रही है, फिर से उस द्रौपदी का निर्माण करने जा रही है जो दुशासन के रक्त से अपने केश को धोएगी। कलयुग का रावण, कलयुग का दुशासन दुर्योधन फिर से स्त्री की तरफ देख रहा है। हमारे घर में बैठा है, गलत विचार, गलत आचार, गलत मार्गदर्शन के माध्यम से हमारे संस्कार, हमारी संस्कृति, हमारे विचार, हमारी परंपराएं, हमारी आचार पद्धति, हमारी विचार पद्धति
हमारा जीवन मूल्य, हमारा तत्व ज्ञान हम सबको संजोना है। दृढ़ता से हमारे धर्म के लिए हम सबको एकत्रित होना है। दृढ़ता से हमारे राष्ट्र के लिए, उसके अस्तित्व के लिए हम सबको एकत्रित होना है। हमारे बच्चे पढ़ते हैं, लिखते हैं, बड़े होते हैं, फिर हमें प्रश्न पूछते हैं कि क्या है इन सब पुरानी बातों में अर्थ, क्या होता है। भगवान भगवान हंसते हैं, भगवान भगवान करते हैं। हमें बोलते हैं कि क्या पढ़ा है भगवान की बातों में, विज्ञान की बातें सुनिए, ऐसा सुनिए, वैसा सुनिए। मुझे एक प्रश्न का उत्तर दीजिए, क्या केवल आपके और मेरे बच्चे पढ़ते लिखते हैं? क्या केवल मेरे और आपके बच्चे डॉक्टर होते हैं, इंजीनियर होते हैं? काले बुरखे पहनने वालों के बच्चे यह सब नहीं होते? क्या वो उसी कॉलेज में नहीं पढ़ते? क्या वो उसी वातावरण में नहीं जीते? क्या वो मोबाइल इंटरनेट नहीं देखते? फिर भी सिर पर का बुरखा, सिर पर की टोपी और 5 बार नमाज नहीं छोड़ते। चाय भी पीते हैं तो बिस्मिल्लाह बिस्मिल्लाह करके 2 बूंदे आकाश में उड़ाते हैं। हमारे बच्चों को क्या होता है कि जैसे पढ़ते लिखते हैं, जैसे बड़े होते हैं, वैसे हमारे संस्कारों पर उन्हें प्रश्न चिन्ह निर्माण होता है, हमारी संस्कृति पर उन्हें प्रश्न चिन्ह निर्माण होता है, हमारी परंपराओं पर उन्हें प्रश्न चिन्ह निर्माण होता है। इसका उत्तर केवल एक है, हमारा आग्रह कम पड़ता है, हमारा मार्गदर्शन कम पड़ता है। हमारी जब तक संस्कृति आचरण में ना हो तब तक वो टिक नहीं सकती, यह सत्य वचन है। इसलिए हमारी संस्कृति, हमारे संस्कार हमारे आचरण में होना बहुत आवश्यक है। इसी का आग्रह विश्वमांगल्य सभा करती है। विश्वमांगल्य सभा अगले कुछ सालों में ही एक राष्ट्रव्यापी संगठन के स्वरूप में सामने आने वाली है। मुझे विश्वास है एक सांस्कृतिक क्रांति हम सब इस राष्ट्र में पुनः केवल आपके और हमारे हृदय के तेज के माध्यम से पूरे राष्ट्र में करेंगे। जिन तेजस्वी शलाकाओं का चिंतन पिछले 9 दिन से हम सब ने किया, मैं चाहती हूं कि उनके ही स्वप्न हमें पड़े, उनके ही आशीर्वाद हमें मिले, उनका ही तेज हमें प्राप्त हो और एक सांस्कृतिक क्रांति की तरफ हम विश्वमांगल्य सभा इस राष्ट्रीय जन संगठन को ले जाए। यह किसी व्यक्ति विशेष, यह किसी संस्था विशेष का कार्य नहीं है, यह और आपका और मेरा सभी का कार्य है। यह किसी जाति विशेष का कार्य नहीं है, यह किसी पंथ विशेष का कार्य नहीं है। सभी पंथ, सभी जाति, जिन जिन के घर में हम एक हिंदू धर्म का विचार है, वह हम सब एक साथ होकर हमारी परंपराओं को हमारी पीढ़ियों तक ले जाएं। पुनः हमारे घर से अगर लड़की है तो तेजस्वी शलाकाओं के स्वरूप में इस राष्ट्र की वेदी में, इस राष्ट्र के यज्ञ में, अग्निशिखा के स्वरूप में जैसे द्रौपदी बाहर आई, वैसे आपके और हमारे गृह यज्ञ में कई द्रौपदियां निर्माण हो। एक दृढ़ संकल्प के साथ धर्म की संस्थापना और अधर्म का विनाश, इसके लिए कटिबद्ध और शपथबद्ध हम सब बने। यही प्रेरणा इस नवरात्रि के शक्ति के इस अवसर पर, विजयादशमी के मुहूर्त पर हम सब अपने हृदय में संकल्पबद्ध हो। विजय तो वही है जो हमारा हमारे हृदय पर विजय है, हमारा अपने स्वभाव पर विजय, हमारा अपनी आशाओं पर विजय, हमारा अपने केवल अपनी संकुचित सीमाओं का सीमोल्लंघन करके राष्ट्र के आंगन में, धर्म के आंगन में केसरी ध्वजा पताका हाथ में लेकर आगे बढ़ना, इस कार्य को भी बढ़ाना, यही सत्य में विजयादशमी की संकल्पना है। इसी शब्दों के साथ
इसी अपेक्षा के साथ मैं सभी कार्यकर्ताओं को पुनश्च एक बार प्रार्थना करती हूँ कि इस राष्ट्र कार्य में तन मन धन से समर्पित हो जाए। यही आज राष्ट्र की और धर्म का आवाहन है। उस आवाहन को प्रतिसाद देना हम सबका कर्तव्य है। विश्व मांगल्य सभा का कार्य उसी राष्ट्र के धर्म के और अपनी परंपराओं के पथ पर चलने वाला, एक अपना जीवन सार्थ करने वाला एक प्रशस्त मार्ग है। सभी जन इस कार्य में लग जाएं। इसी विश्वास के साथ मैं अपनी वाणी को विराम देती हूँ। आप सभी को अभिवादन करती हूँ। शक्ति स्वरूपा इस नाते अभिवादन करती हूँ। परमेश्वर आपको भरपूर शक्ति, आरोग्य और ऐश्वर्य प्रदान करे। इसी शुभकामना के साथ भारत माता की जय। बहुत बहुत धन्यवाद વૃષાલીતાઈ, आपका ખૂબ ખૂબ આભાર આપનો। આપે જે શુભ ભાવ વ્યક્ત કર્યો છે એ અચૂક પૂર્ણ થશે, કારણ કે સમર્થ સત્તા સર્વત્ર વિલસી રહી છે અને મારી તથા આપની શુભ ભાવનાઓ રૂપી આ જે પ્રાર્થના છે એ પણ એ સતત સાંભળી રહ્યા છે અને એ જે સમર્થ સત્તા છે એમના આશીર્વાદ છે એ પણ અવિરતપણે વરસી જ રહ્યા હોય છે। એટલે હું અને આપ ખૂબ ભાગ્યશાળી છીએ। આ તકે મને એ કહેવાનું પણ મન થાય કે આપણે એ પ્રકારના સંસ્કાર અને એવી ભૂમિમાં જન્મ લીધો છે કે જ્યાં તમને કાંઈ પણ પ્રાપ્ત થાય કે કાંઈ પણ મળે તો તરત જ આપણે ઋણ વ્યક્ત કરીએ છીએ। આપણને એ શુભ ભાવ અને એ વિવેક ઉછેર સાથે જ પ્રાપ્ત થયેલા હોય છે અને એટલા માટે જ હું ખૂબ જ ઋણ વ્યક્ત કરું છું આપના તરફ, કારણ કે આપે જે ઉદ્બોધન આજે અમને આપ્યું છે એ અમને આ ધન્યતા તરફ અને આભારની લાગણી તરફ પ્રેરે છે। આ ઉપરાંત આજે મારી પાસે એક તક છે કે હું અન્ય ઋણ અભિવ્યક્તિ પણ કરી શકું છું। જેમ કોઈ પુણ્યનો પાક થાય પછી જ ભારત ભૂમિમાં જન્મ મળે, આવા સરસ માતા પિતા મળે જેમણે આપણને આવા સંસ્કાર આપ્યા હોય। જીતેન્દ્રનાથજી મહારાજ જેવા પરમ શ્રદ્ધેય સંત પુરુષના સદાચાર સભાને જે આશીર્વાદ પ્રાપ્ત થયા છે એ મળે। એ ઉપરાંત સદાચાર સભા તથા વિશ્વ માંગલ્ય સભા પરિવારમાં જે પૂર્ણકાલિક સમય આપી અને સંત સમાન બહેનો પોતાનું પ્રદાન કરી રહ્યા છે એમના માટે પણ હું ઋણ વ્યક્ત કરું છું। રેણુકામાઈ જે આદર્શ છે એ તરફ પણ ઋણ વ્યક્ત કરું છું। જેમ કોઈ પુણ્ય યોગે કંઈ પ્રાપ્ત થતું હોય છે તો મને લાગે છે કે આ જે ચરિત્ર કથન માલા છે એના પણ કોઈ એવા સરસ યોગ હશે અને બહુ જ સરસ પ્રતિસાદ સાથે સમગ્ર ગુજરાત પ્રાંત વિશ્વ માંગલ્ય સભા પરિવારે આ બધો જે આનંદ છે એ મેળવ્યો છે। અને આ જે આશીર્વાદ છે એ પ્રાપ્ત કર્યા છે। સ્તોત્ર પાઠ વગેરેનો પણ જે અમને લાભ મળ્યો છે નવરાત્રી દરમિયાન, એટલા માટે પણ અમે આ તકે સર્વ વક્તાશ્રીનો પણ ઋણ વ્યક્ત કરીએ છીએ। સર્વે અતિથિ વિશેષ જેઓ ઉપસ્થિત રહ્યા અને અમારી આ સમગ્ર શલાકાને જેમને સરસ એક આશીર્વાદ અને શુભેચ્છાઓ પ્રદાન કરી છે, એમની હાજરી અમારા માટે બહુ પ્રેરક રહી છે, એટલે એમના માટે પણ ઋણ વ્યક્ત કરીએ છીએ। આ સમગ્ર આયોજન માટે જેમણે મહેનત લીધું છે એવા અમારા પૂજાતાઈ દેશમુખ, એમના તરફ પણ ઋણ વ્યક્ત કરું છું। સમગ્ર ગુજરાત કાર્યકારિણી બહેનો છે, મૃણાલીબેન છે, કામિનીબેન છે, અમારા ભક્તિબેન, એ સર્વ। એ ઉપરાંત એક અગત્યની વાત કે મને અને તમને મળવાની જે આ તક મળી છે એ આ ઓનલાઈન પ્લેટફોર્મ અને આ બધી ટેકનિકાલિટી છે, મીટિંગ્સ સેટ કરવી વગેરે અમારા ખ્યાતિબેન માંડલિયા છે એમણે સંભાળ્યું છે। એટલે ખ્યાતિબેનનો પણ આ તકે હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું। દેવોને પણ દુર્લભ હોય એવા આજે કઈ
આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે એવા પ્રસંગો છે, એટલે ફરી પાછા સમર્થ સદગુરુ નાથને પણ આ તકે હું પ્રણામ કરું છું કે પ્રભુ આપની કૃપા અમારા સમગ્ર પર આ પ્રકારે બનાવી રાખજો અને સતત આપણા જે શિવ સંકલ્પો છે, આપણા જે શુભ સંકલ્પો છે એ ઈશ્વર કૃપાથી પૂર્ણ થાય. કાર્યક્રમના અંતિમ ચરણ તરફ આપણે આગળ વધીએ અને હવે હું વિનંતી કરીશ સ્નેહલબેન પુરકરને, જેઓ શ્રી પધારશે અને ધ્વજ પ્રાર્થના કરાવશે તથા જય ઘોષ કરાવશે. ધ્વજ પ્રાર્થના અને જય ઘોષ બાદ આપણે આ કાર્યક્રમ છે તેને પૂર્ણ જાહેર કરશું, પણ એ પહેલા ધ્વજ પ્રાર્થના અને જય ઘોષ. આપ સૌ ઉપસ્થિત રહેજો. માન્ય સ્નેહલબેન પુરકર, ध्वज प्रार्थना माटे पधारो। धन्यवाद, आभार रेखा बेन जी, आपने बहुत सुंदर संचालन किया और यहाँ 2 शब्द बोलने की मुझे बहुत इच्छा हो रही है। जैसे कि वृषाली ताई जी का बताइए। अत्यंत तेजस्वी विचार दर्शन देख के मैं तो बहुत मंत्र मुग्ध हूँ। कुछ शब्द नहीं है मेरे पास, बहुत प्रेरक विचार। भक्ति दवे जी का भी बहुत सुंदर चिंतन और आपका सुंदर संचालन। बस आप सभी को बहुत बहुत धन्यवाद। और यहाँ मैं ध्वज प्रार्थना शुरू करती हूँ। सभी को विनंती कि आप सभी भगिनियों अपने स्थान पे खड़ी रह जाए। उत्तिष्ठ। ओंकार सनातन सद्गुरुनाथ त्राता श्री लक्ष्मी का शांता शक्ति रूपा समर्था जननी जगन्माता राष्ट्र सामर्थ्य दात्री जय जय भारत माँ विश्व मांगल्य मूर्ति तुम ही हर बाला मातृभूमि धरा पर तुम ही हर ब्रह्मा विष्णु माता अगोचर तन मन जीवन को सत्य संस्कार दात्री जय जय भारत माँ विश्व मांगल्य मूर्ति भारत की हर माँ देवता इस धरा पर सज्जन वीरों की प्रसविणी संत जन की हर घर मंदिर सा राष्ट्र संपत कराती जय जय भारत माँ विश्व मांगल्य मूर्ति याद रहे सबको देश की धर्म प्रण की संस्कृति रक्षण की क्रांति बलिदानियों की गुणशील शौर्यवती हम बने विघ्न हरती जय जय भारत माँ विश्व मांगल्य मूर्ति विकृति जन मन की संस्कृति से हटाए विस्मृत इतिहास संस्मरण से जगाए सबल जितेंद्रिय हो सत्वमय कार्य करती जय जय भारत माँ विश्व मांगल्य मूर्ति जय जय भारत माँ विश्व मांगल्य मूर्ति। जय घोष करती हूँ। स्वधर्म की जय हो, स्वराष्ट्र की जय हो, भारत विश्व गुरु हो, परिवार संस्था तेजस्वी हो, भारतीय संस्कृति चिरायु हो, विश्व का मंगल हो, संत देवता प्रसन्न हो, निसर्ग सृष्टि समृद्ध हो, सबका सब पर प्रेम हो, भारत माता की जय हो, गौ माता की जय हो, जगदम्बा माता की जय हो, सद्गुरुनाथ महाराज की जय हो, भारत माता की जय हो। धन्यवाद, आभार। ધન્યવાદ સ્નેહલબેન। આપણે આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ। મારે આપ સૌને એ કહેવાનું મન થાય છે કે આજે આ સમાપન સમારોહ અને ચરિત્ર કથન માલા શ્લાકા છે એને એક અલ્પ વિરામ આપીએ છીએ એમ કહીએ તો ચાલે,
કારણ કે ફરી પાછા આવા જ સરસ શુભ સંકલ્પ સાથે અને આવા જ સરસ એક નવા પ્રકલ્પ સાથે આપણે મળીશું ટૂંક સમયમાં. અને મારી અને આપની આ જે શક્તિ છે, જે એનર્જી છે, જે શુભ ભાવ છે, રાષ્ટ્ર ધર્મ દેશ માટે કરવાની જે ભાવના છે એને કાયમ રાખીએ અને સમર્થ સદગુરુ નાથ ભગવાનના ચરણોમાં વંદન પ્રણામ ઋણ વ્યક્તિ સાથે સનાતન ધર્મની જય, ભારત માતા કી જય. પૂજાબેન, पूजा ताई. हाँ हाँ, हम सभी जल्द ही मिलेंगे. जी. यह कार्य गुजरात में हर जगह शुरू होने जा रहा है, तो आप सभी से संपर्क होगा तो सब मिलके ये विश्व मांगल्य सभा का धनुष्य उठाने वाले हैं. भारत जी. माता की जय. जल्द ही मिलेंगे. भारत माता की जय, सनातन धर्म की जय.